બાબરા તાલુકાના ધરાઈ ગામના વાડી વિસ્તારમાં વાડીના 130 ફૂટ ઊંડા કૂવામાંથી બે વ્યક્તિઓની લાશ મળી। બાબરા તાલુકાના ધરાઈ ગામે વાડી વિસ્તારમાં વાડીના 130 ફૂટ ઊંડા કૂવામાંથી બે વ્યક્તિની લાશ મળી। આજરોજ તારીખ 30/3/2024ના સમય 4 ને 5 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે બાબરા તાલુકાના ધરાઈ ગામના સરપંચ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે ધરાઈ ગામે વાડીમાં 130 ફૂટ ઊંડા કૂવામાં બે વ્યક્તિ ડૂબી ગયેલ છે। તેના અનુસંધાને ફાયર ઓફિસર SC ગઢવીની રાહબારી નીચે અમરેલી ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી 130 ફૂટ કૂવામાં અંદર ઉતરી 3 કલાકની મહેનત બાદ બે વ્યક્તિની બોડીને રેસ્ક્યુ કરી સ્થાનિક બાબરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ અર્થે બોડીને PM માટે સોંપેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રેસ્ક્યુ કામગીરી કરનાર ફાયર સ્ટાફ સવજીભાઈ ડાભી, કૃષ્ણભાઈ ઉળકિયા, પ્રવીણભાઈ ચૌહાણ, ભુરિયા જગદીશભાઈ, જયદીપભાઈ વગેરેએ મુખ્ય કામગીરી કરી હતી। પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ એક વિક્રમભાઈ જાદવભાઈ ગાબુ, ઉંમર વર્ષ 25 વર્ષ, બે રસિકભાઈ દેવાભાઈ તાવિયા, ઉંમર વર્ષ 30 વર્ષ જણાય છે। બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ રાઠોડ, ચલાલા।